આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર તરીકે વર્ણવવામાં આવે છે, પરંતુ આજકાલ લોકોના ઘર સુધી કંઈક એવું જ દૂધ પહોંચે છે કે જે લોકોના સ્વાસ્થ્યને સુધારવાને બદલે જીવલેણ સાબિત થઈ શકે છે। સૌથી પહેલા આ દ્રશ્ય જુઓ। જી હા, સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, અને તે પણ એવો કે દૂધના નામે વેચાતી વસ્તુમાં હકીકતમાં દૂધનું ટીપું પણ શુદ્ધ નથી। તાલાલાના ગુંદરણ ગામ નજીક 16 માર્ચના રોજ નકલી દૂધની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને હવે તપાસના ધમધમાટ વચ્ચે એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે સંપૂર્ણ દૂધ પ્રોસેસ કરીને જ તૈયાર કરવામાં આવતું હતું, જેમાં દૂધ તો નામ માત્ર પણ નહોતું। એટલું જ નહીં, સવાર સાંજ 3-3 હજાર લીટર એટલે કે કુલ 6000 લીટર નકલી દૂધનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાઓ પર પહોંચાડવામાં આવતો હતો। તાલાલાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની એસઓજી ટીમે 3000 લીટરથી વધુ નકલી દૂધનો એ ટોટલ પ્રોસેસ દ્વારા બનાવેલો દૂધનો જથ્થો જપ્ત કરેલ છે, અને જાણવા મળ્યા મુજબ એ લોકો સવાર સાંજ 3000 લીટર જેટલો દૂધનો જથ્થો બનાવટ કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ અસામાજિક તત્વો કેવી રીતે બનાવે છે અને કઈ કઈ જગ્યાએ પહોંચાડે છે એની તપાસ ચાલુ છે। એસઓજીએ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી છે। સ્થળ પરથી નકલી દૂધ બનાવવાના રો મટીરિયલ્સનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો। ઘટના સ્થળ પરથી ₹39,600ની કિંમતનો કુલ 220 કિલો પામ ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો। 45,500ની કિંમતનું 785 કિલો એ માલ્ટોડેક્સ્ટ્રીન એટલે કે સ્ટાર્ચ પાવડરનો જથ્થો મળી આવ્યો છે, જ્યારે ₹7,800ની કિંમતનો કુલ 150 કિલો શંકાસ્પદ પાવડરનો જથ્થો પણ મળી આવ્યો, જે દૂધનો પાવડર કે યુરિયા હોવાની આશંકા છે। તો કુલ 4,68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પામ ઓઇલ, માલ્ટોડેક્સ્ટ્રીન અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિક્સ કરી નકલી દૂધ આ શખ્સો તૈયાર કરતા હતા। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ તપાસનું ધમધમાટ બોલાવવામાં આવ્યો। તાલાલાના નરસંગ ટેકરી વિસ્તારમાં સંજય કિરાણામાં દરોડા પાડવામાં આવ્યા અને પાવડરનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેનો નકલી દૂધ બનાવવામાં ઉપયોગ કરાતો હતો। જૂનાગઢ રેન્જ આઈજીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં લેભાગુ તત્વો સામે કાર્યવાહી ચાલુ રહેશે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરનારાઓને કોઈ પણ હદે છોડવામાં નહીં આવે। ગંભીર પ્રકારના ગુનાહિત કૃત્યો છે એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એના માટે અમારે સમગ્ર રેન્જની તમામ ટીમો એલર્ટ છે, અને આવનાર દિવસોમાં વધુ અસરકારક રીતે આવી રેડો કરવામાં આવશે અને કોઈ પણને છોડવામાં આવશે નહીં। લેભાગુ તત્વો ઝડપાયા તે સારી વાત છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેટલા સમયથી આ કાળો કારોબાર ચાલતો હતો। અસલીના નામે કેટલા લોકો ઝેર જેવું નકલી દૂધ આરોગી ગયા। નકલી દૂધના કારણે સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય તો જવાબદારી કોણ? હકીકતમાં આ પ્રકારનું દૂધ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। નકલી દૂધથી પાચન સંબંધિત ગંભીર બીમારીઓ સર્જાઈ શકે છે। વ્યક્તિને ઝાડા ઉલટીની સમસ્યા સતાવી શકે છે। વ્યક્તિના આંતરડાના ચાંદા પણ પડી શકે છે। કિડની અને લીવર પર ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે। ત્વચા સંબંધિત બીમારીઓને પણ નોતરી શકે છે આ નકલી દૂધ। કેન્સર જેવી ગંભીર બીમારીનું પણ જોખમ આ નકલી દૂધના કારણે વધી શકે છે।